આજે આપણી સાથે ગુજરાતના મહત્ત્વના લોક સાહિત્યવિદ માનનીય અમૃતભાઈ પટેલ છે. લોક સાહિત્યના તેઓ ખૂબ મોટા સંશોધક અને સંપાદક છે. તેમણે લગભગ 20 જેટલા ગ્રંથો મા સરસ્વતીના ચરણે ધર્યા છે. તેમના પ્રદાનથી ગુજરાતની જનતા પરિચિત છે અને એમના પ્રદાનની અગત્યતા તેમને મળેલા સન્માનોથી પણ આપણે પામી શકીએ. જેમ કે 2021માં તેઓને લોક સાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે શ્રેષ્ઠ કહી શકાય એવો એવોર્ડ શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યનો એવોર્ડ આપવામાં આવ્યો. ત્યાર પછી પણ તેમને બીજા સન્માનો મળતા રહ્યા છે. જેમ કે સરકાર દ્વારા અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ પણ આપ્યો અને તે પછી અચલા ફાઉન્ડેશન દ્વારા તેમના લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે સારસ્વત સન્માનથી પોંખવામાં આવ્યા. આમ એમનું સંશોધન સંપાદન કાર્ય ગુજરાતમાં પોંખાયેલું છે, સન્માનિત થયેલું છે. એવા આ લોક સાહિત્યવિદ વિશે આપણે ઘણું બધું કહી શકીએ. અહીંયા તો માત્ર ભૂમિકા રૂપે થોડીક વાત કરી છે. તેમણે લોક સાહિત્ય ઉપરાંત ઐતિહાસિક તથ્યો વિશે, કોઈવાર જ્ઞાતિઓ વિશે પણ તેમણે સંશોધનાત્મક મુદ્દાઓ છેડ્યા છે અને એ બધામાં તેમની સંશોધન દ્રષ્ટિ મહત્ત્વની છે. એમાં કેટલું ફળદાયી નીવડ્યું તે તો સમય કહે છે. આવો આપણે અમૃતભાઈને મળીએ. નમસ્કાર અમૃતભાઈ. નમસ્કાર પ્રેમજીભાઈ. આજે ગુજરાતના જાણીતા લોક સાહિત્યવિદ, સંશોધક, સંપાદક અને લોકપ્રિય અધ્યાપક એવા માનનીય અમૃતભાઈ પટેલની આપણે મુલાકાત લઈશું અને તેમની સાથે પરિચયાત્મક પ્રશ્નોત્તરી પણ કરીશું. એટલે પહેલો પ્રશ્ન અમૃતભાઈ અમારો એ છે કે આપ જે ગામ, જે કુટુંબ અને ખાસ તો મા બાપ જ્યાં ઉછેર થયો છે આપણો, એના વિશે ટૂંકી વાત કરશો. પ્રથમ તો પ્રેમજીભાઈ, આપને અને આપની ટીમ અભિવ્યક્તિ વર્તુળની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને નમસ્કાર. હું આમ તો નાનકડા ગામ મકતુપુરનો વતની, હાલ ઊંઝા તાલુકાનું, ઊંઝાથી 3 કિલોમીટર દૂર માત્ર ગામ છે. જે તે સમયે સિદ્ધપુર તાલુકાનું આ છેવાડાનું ગામ. જન્મ મોસાળમાં થયો. 5 વર્ષ હું મારા ગામમાં રહ્યો. માતાનું નામ રઈબા, પિતાનું નામ પરસોત્તમદાસ. પિતા 3 ચોપડી એમનું ભણતર, માતા તો નિરક્ષર. અને ગામમાં અમારા પરિવારમાં મારા પિતાજીને 4 ભાઈ અને 2 બહેનો અને એમનો પરિવાર, સંયુક્ત પરિવાર 20, 22, 23 વ્યક્તિઓનું આ કુટુંબ. 7 વીઘા માત્ર જમીન. આવડા મોટા પરિવારનું ભરણ પોષણ ના થાય એટલે પિતા અમદાવાદ મિલ મજદૂર તરીકે, તરુણ કોમર્શિયલ મિલ કાલુપુર, ત્યાંનો સાળ ખાતામાં મજદૂર તરીકે નોકરી કરતા. અને સરસપુર દેસાઈની પોળમાં હું રહ્યો, મેળા ઉપર એક સુથારના મકાનમાં ભાડે રહેતા. અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી ભાડે જ રહ્યા. એ લીપણવાળું ઘર મને મારી સ્મૃતિમાં આજે છે. પણ મોટા ભાગનો સમય મારા બાળપણનો, તમામ વેકેશનો વચ્ચે માતા ખેતર
ના કામ માટે પાછી અમદાવાદથી ઘેર પણ આવે તો એની સાથે આવવાનું. ના તો ભલે ઉછેર થયો અમદાવાદમાં, પણ ના તો ગામ સાથેનો, સૌથી વિશેષ ગામ સાથેનો. આ રીતે મારા બાળપણના દિવસો વીત્યા. અને બહુ હા બોલો. બહુ સરસ. આપણું બાળપણ ભલે અમદાવાદમાં રહ્યું, પણ તમારો હૃદયનો નાતો તો ગામડે રહ્યો. અને આપની શૈક્ષણિક કારકિર્દી, ખાસ તો પ્રાથમિક માધ્યમિક વિશે કોઈ યાદગાર વાત હોય, કોઈ યાદગાર ગુરુજી હોય તો વિશે પ્રકાશ પાડશો. તો આમ તો સરસપુરમાં હરિભાઈ ગૌદાનીનું દવાખાનાની બાજુમાં શાળા નંબર 2, એમાં 1 થી 4 ધોરણ સુધી, 1 થી 3 ધોરણ, 4થું ધોરણ પાછું વળી એની બાજુની સ્કૂલમાં, શાળા નંબર 4માં. અને 5, 6 અને 7નું સ્કૂલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 17માં. આ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તે સમયની સ્કૂલો. શાળા નંબર 17ની પાછળ જ સલમ વસ્તી બધી, અને મોટા ભાગે શાળા નંબર 17 બધા સલમ વસ્તીના બાળકો, સહજ બાળકો, એમની સાથે મારો ઉછેર થયો. એમની સાથે જ સહજ રીતે હું ભણ્યો. અને અમારી સ્કૂલની સામે એક બાલભવન હતું. બાલભવનમાં એક બેન અને ગ્રંથપાલ નોકરી કરે. સ્કૂલમાં આવીને બાળકોને સમજાવે કે તમે બાલભવનમાં આવો અને આ બધું અમે તમને આપીશું, રમાડીશું. અમે જઈએ તો રમાડે પણ ખરા બેન. અને ઠંડા પાણીની વ્યવસ્થા, ઉપર પંખાની વ્યવસ્થા. અમારા ઘરમાં તો પંખાએ નહીં એ વખતે. એટલે આવી એક સારી સુવિધાની લાલચમાં પહેલાં તો જતા. અને પછી તો એ સચિત્ર ચોપડીઓ આપે વાંચવા. એ ગ્રંથપાલ પણ બહુ સહજ, એટલે ચોપડીઓ લાવવું, વાંચવું, ઝગમગ આપે જૂના ઘેર લાવવા. તો એક દિવસ મારા પિતાજીએ જોયું તો 2 વર્ષ સુધી એમને ઝગમગ વસાવેલો. અને આ રીતે બાળપણથી જ મને એક આ વાંચન તરફનો શોખ થયો. અને પ્રાથમિક શાળામાં કોઈ એવા વિશેષ શિક્ષકોની મારી સ્મૃતિ નથી, પણ મારું શિક્ષણમાં શિક્ષકોનું યોગદાન તો બહુ મોટું છે. એમના નામો પણ એક ભાવસાર સાહેબ કરીને હતા, થોડોક સમય આવેલા. કારણ કે મ્યુનિસિપલ સ્કૂલ એટલે શિક્ષકોની વારે વારે બદલી હોતા. એક ધોરણ પૂરું શિક્ષક ભણાવીએ ના રહ્યો અને પાછો બીજા આવે, એ આવું પણ બન્યું ક્યાંક. તો અમારે કોઈ એવા વિશેષ શિક્ષકની પ્રાઇમરીના મારી સ્મૃતિમાં નામ પણ નથી અત્યારે. પણ માધ્યમિક શાળામાં એક જીંજુવાડિયા સાહેબ, ધોરણ 8ના મારા વર્ગ, આજે પણ મને એમનો ચહેરો પણ યાદ છે. મેં વિનીતની પરીક્ષા ધોરણ 7માં પાસ કરી દીધેલી. એટલે એમને મારા પ્રત્યે અહોભાવ, શિક્ષક અહોભાવ મારા પ્રત્યે, અને મને વિશેષ રીતે એ ટ્રીટ કરતા. તો એ શિક્ષક મને જ વારે વારે બિરદાવતા કોઈ પણ કામમાં. અને કોઈ એવું કામ હોય તો મને એ સોંપતા પણ ખરા, અને હું કરતો. અને અમારી સરસ્વતી વિદ્યાલયમાં મને પ્રવેશ મળ્યો. જે તે સમયની સરસ્વતીની સારામાં સારી સ્કૂલ, શેઠ અચરતલાલ હરિલાલ સરસ્વતી વિદ્યાલય. ધોરણ 8માના જ એમાં 4-5 વર્ગો, બધા જ વર્ગો, મોટી સ્કૂલ. ગોપલાની સાહેબ કરીને એક આચાર્ય, એ દરેક વિદ્યાર્થીમાં રસ. એટલે આટલી મોટી સ્કૂલ પર દરેક. મને એમને એક વખત અમારા દર બુધવારે ઇતર પ્રવૃત્તિના વર્ગો થતા. તો ઇતર પ્રવૃત્તિના વર્ગોમાં દરેકને જુદા જુદા શોખ પ્રમાણેના કામો એ સોંપે અને પ્રવૃત્તિઓ કરાવે. ત્યાં જ કરાવે. દર બુધવારે 2 પીરિયડ છેલ્લાના. અને જરૂર પડે તો ઘેર પણ આવા કામો સોંપતા. એ વખતે 1973માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું. અને મને એવું કહ્યું કે તું આ યુદ્ધના ફોટા, કટિંગ અને એની બધી માહિતી ભેગી કરના એક ચોપડામાં ચોંટાડ અને એનું કલેક્શન કર. તો ગુજરાત સમાચાર, સંદેશ, જય હિન્દ, જનસત્તા, આ બધા સ્કૂલમાં પણ આવે. અને મારી આસપાસ જ્યાં આવતા હોય ત્યાંથી હું શોધી કાઢું અને એમની સમજાવી. અને એ પાછા મને આપે પણ ખરા, પાડોશી હોય કે દૂરની સામેની પોળમાં. એ વખત તો આખી પોળમાં 1-2 જ છાપા આવતા હોય. આખી પોળમાં ઘેર ઘેર છાપા ના આવે એવું તો ત્યાં હતું. ત્યાં પણ નહોતું, શહેરોમાં પણ. કોઈ હોટલે જઈને ભેગું કરું અને એ બધું ભેગું કરું. કોલેજના મેગેઝિનોમાં આવતા. અને મેં એને ચોંટાડીને જ્યારે હું લઈ ગયો ત્યારે શિક્ષકોએ મને બહુ બિરદાવેલો. અને એ વખતે મને એમ થયું કે આવું કામ જે મેં કર્યું એનું આટલું બધું મૂલ્ય છે. પછી તો હું સિક્કા સંગ્રહ પણ કરતો અને ટપાલની ટિકિટો પણ ભેગું કરતો. આ શોખ, જે સંગ્રહ કરવાનો શોખ, કદાચ મોટપણે આ લોકગીતો કે લોકકથાઓનો સંગ્રહ કરવા તરફ દોરી ગયો એમ પણ બની શકે કંઈ.
તો આમ અને મારી માતા મને વારે વારે એ રાત્રે અમે આકાશમાં તારા મઢ્યા આકાશ નીચે સૂતા હોઈએ, ઘર લીપણવાળું પણ બહાર આગળ પતરાની એ ગાતી, અને ત્યાં મને દરરોજ વાર્તાઓ કહે, ખવ ગોટમડા બળું પડું, બકરી બકરી એવું, આવી બધી જાત જાતની વાર્તાઓ કે જોડકણા કે એ પણ આમ વાતોનો એક ભંડાર હતી. અને એની કોઠાસુ બહુ ગજબની નિરક્ષર હતી, પણ એનામાં એક કૌશલ્ય હતું વાતચીતનું, સહજ રીતે એ સમજી શકે. તો એક આ માતાના આ જે વાર્તાઓ કહેવાના ની રસ રુચિના કારણે પણ મારી બાળપણથી રુચિ ઘડાઈ હોય એ પણ બની શકે. અને પિતાજી મોટે ભાગે ધાર્મિક, એ ઉપનિષદો વસાવતા એ જ વખતે, અને એમ ભલે મિલમાં જાય પણ રવિવારની રજાના દિવસે સાબરમતી નદીના આશ્રમોમાં જે સંતો રહેતા હોય એ સંતોને મળવા જાય. ઘણી વખત મને લઈ જાય, અને શંકર મહારાજ ઉનાવાવાળા એમના એક ભક્ત હતા, તો એમના આશ્રમમાં બહુ વારે વારે જાય. હું પણ એ શંકર મહારાજની પાસે, શંકર મહારાજ પણ મને કે તું સારું ભણજે એમ બધું કહેતા. અને ઘણા બધા સંતો, માધવાચાર્ય કે બીજા કોઈ, ગીતા ભારતીનો એક આશ્રમ હતો, ત્યાં પણ બહુ જતા, એલિસ બ્રિજના નીચે જ હતું એ. તો આમ સાબરમતીમાં શ્રાવણ મહિનામાં તો મોટે ભાગે નાવા જતા. 2-3 મિત્રોનું એમનું ગ્રુપ હતું, તો એમની સાથે મારે જવાનું થતું. તો એક ધાર્મિક જે પર્યાવરણ ઘરનું એ પણ, અને ગીતાનો પાઠ નિયમિત કરતા. દીવો કરે, ઘરમાં કોઈ ભગવાનનો ફોટો ના રાખે, પણ દીવો કરે, અને દીવો કરીને ગીતાનો પાઠ વાંચે. ઓછામાં ઓછા 4-5 તો એ શ્લોક વાંચી જ જાય, ને પછી મિલમાં જાય સવારે ઉઠી. આ એમનો નિત્યક્રમ હતો. તો આ બધાના કારણે પણ મને એક થોડું ધર્મ તરફની આસ્થા, એમનો પણ વારસો મળ્યો, માતાનો પણ વારસો મળ્યો, અને માધ્યમિક સ્કૂલમાં શિક્ષકોનો આ એક મને જે બિરદાવતા, એમાંથી મને પાછી પ્રેરણા જાગેલી. અને આ રીતે કદાચ મૂળપણે હું આગળ વધ્યો હોઉં આ લોક સાહિત્યના સંપાદન માટે, એમ બની શકે. બીજી એક વાત કે આપે ઉચ્ચ કેળવણી જે સંસ્થાઓમાં લીધી, એ સંસ્થાઓમાંથી કોઈ એવો ગુરુજી કે આપણી રુચિ ઘડી, જેને ખાસ તો લોક સાહિત્ય ક્ષેત્રે આપણી રુચિ વધારે ઘડી, એ ઘડતર કરનાર ગુરુજી વિશે અથવા 2 મિનિટ એની વાત કરશો? જો અમદાવાદમાં રહ્યા અમે, અને ભણ્યું, અને પિતાજીને કેન્સર થયું, અને કેન્સરની બીમારીમાં એ જમાનામાં એમની બહુ અમે સારવાર પણ કરાવી, અને તેમની ચાલુ નોકરીએ જ એમનું અવસાન થયું કેન્સર નિમિત્તે. માત્ર 6 કે 8 મહિના કેન્સર જાહેર થયા પછી એ જીવ્યા. એટલે અમદાવાદમાં રહી શકાય એવી કોઈ પરિસ્થિતિ અમારી રહી નહીં. એટલે વતનમાં આવી અને માતા ભેંસ લાવી, અને અમે પછી તો સંયુક્ત કુટુંબમાંથી વિભાજિત કુટુંબમાં અમે રહ્યા, અને ખેતી કરવાનું શરૂ કર્યું. તો મેં ઊંઝામાં કોલેજ કરી, અને અનુસ્નાતક શિક્ષણ મેં પાટણમાં લીધું. પાટણમાં એ વખતે નવનીતભાઈ શાહ કરીને ગુજરાતીના એક હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, અને એ મને વારે વારે કે તું કંઈક લખ. એ વખતે મેં કવિતાઓ લખેલી, મેં નવનીતભાઈને બતાવી, તો એમાંની એક કવિતા એમને નિષ્ઠા મેગેઝિનમાં છાપી. અને એ વારે વારે કે તું કંઈક તો કર, આવે છે તું આ ઉત્તરવહીઓ તારી જોઉં છું, ઉત્તરવહી જોતાં મને એમ લાગે કે તારે કંઈક લખવું જોઈએ. અને એ નિષ્ઠામાં મારી પહેલી કવિતા છપાઈ, ત્યારથી મને એક ચાનક ચડી કે મારે પણ આવા સાહિત્ય તરફ જવું છે. અને પછી તો મેં એ વખતે કવિતાઓ પણ બહુ રચી. એક પણ કવિતા મેં કોઈ મેગેઝિનમાં પ્રગટ કરવા આપી નથી. એ વખતે મેં એક નવલકથા પણ લખી, એનું નામ પણ મેં ચક્રાઓ રાખ્યું, ચિત્રાકાંતા લખી. ચક્રાઓ અને ચિત્રાકાંતા એ જમાનામાં મેં ટાઇટલ આપીને ફાઇલો પણ છે મારી પાસે, પણ મેં એને પ્રગટ કરી નથી, અને પ્રગટ કરવા પણ હું માગતો નથી. તો મારું સાહિત્યિક લખાણ તો આ રીતનું હતું. અને પછી જે MA પૂરું થયા પછી MPhilમાં પ્રવેશ લેવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં ગયો, પ્રવેશ ફોર્મ પણ ભરી દીધું. અને પછી કોઈએ કહ્યું કે આવું એક બીજી વિદ્યાપીઠ પણ અહીંયા છે, ત્યાં તમે જાઓ તો ત્યાં વધુ અનુકૂળ રહેશે. તો પાછો વિદ્યાપીઠમાં ગયો, ત્યાં કનુભાઈ જાની એ ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા, એમને મળ્યો. તો એમને મને સ્પષ્ટ કહ્યું, જો તમારે ગંભીરતાથી ભણવું હોય ને તો જ મારી પાસે જગ્યા છે, બાકી જગ્યા નથી. પછી હું બેઠો ત્યાં,
નથી. હું બેઠો તે અને પછી એમને કહ્યું તારી આસપાસનું જે જગત છે એ તું જો, તારી આસપાસ તારા ગામના તહેવારો, ઉત્સવો, વ્યવહારો, માન્યતાઓ કે ગીતો, કથાઓ કે તારા ગામની ટ્રેડિશનો, આના વિશે તું કંઈક અભ્યાસ કર. અને એ વખતે તો મેં મનમાં અતિ વાસ્તવવાદમાં મારે સંશોધન કરવું એવો વિષય લઈને ગયો હતો. તો એમને સ્પષ્ટ કહ્યું કે આ વિષયને તું ખસેડી દે, એક બાજુ મૂકી દે અને આવા વિષય તરફ તું જા. અને પછી તો એ દિશા ખુલી અને મને પણ એમ લાગ્યું કે ભાઈ આ અતિ વાસ્તવવાદ કરતાં આ એક નવો વિષય છે અને મને પણ એમાં થોડી રુચિ પડી, રસ પડ્યો. એટલે મેં એ વિષયને પડતો મૂકી અને આ વિષયમાં સંશોધન કરવાનું ચાલુ કર્યું. બરાબર. આપે સંશોધન યાત્રા આરંભી તો આજ સુધીમાં આપના કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે અને એમાં સૌથી અગત્યનું કામ તમારી દ્રષ્ટિએ કયા ગ્રંથમાં કર્યું? હવે મેં એમફિલ કરી એ વખતે 850 ગીતો રેકોર્ડ કરી દીધેલા અને પછી એમફિલ તો પૂરું થયું. પછી જાની સાહેબે વારે વારે મને પત્રો લખ્યો કે તું પીએચડી કર. પણ મને બહુ રસ પડતો નહીં પીએચડી કરવું કે ભાઈ આ એમફિલમાં જો આટલું બધું કામ કર્યું તો પીએચડીમાં તો કેવું એ કરવું પડશે. પછી એમનો એક પત્ર હતું, મને મળી જાય, 2 પત્રો આવ્યા. પછી હું મળવા ગયો કે હવે તારે કશું જ કરવાનું નથી, તારું આ જે કામ જ છે ને એ જ પીએચડીનું કામ છે, તારે હવે કંઈ વિશેષ કરવા, આને આપણે આ રીતે જોડીએ અને તું આ ફોર્મમાં સહી કરી દે. કોઈ એમને ફોર્મ ભરાવી રાખેલું, કોઈ વિદ્યાર્થી પાસે ભરાવે કે એમને ભર્યું, મારી સ્મૃતિમાં નથી અત્યારે, પણ મેં તો માત્ર પીએચડીના ફોર્મમાં સહી કરી અને પછી તો પીએચડીની ફીઓ પણ વારે વારે એમને ભરી. દરેક સત્ર હું નિયમિત જઈ પણ ના શકતો ફી ભરવા દરેક સત્રની. અને પીએચડી પૂરું થઈ ગયું 85માં અને 85માં પીએચડી પૂરું થઈ ગયું કારણ કે મારે કંઈ બીજું વિશેષ કરવાનું, એ જ કામને મારે કમ્પાઇલેશન કરીને જોડવાનું હતું. 2 ભાગમાં મારો પીએચડીનો થીસીસ, ભાગ 1 અને 2 પીએચડીના થીસીસનો. તો બરાબર છે. એના પછી મેં સરસ્વતીને કાંઠે ઉત્તર ગુજરાતની લોકકથાઓ, લોકો એમ કહે કે તું આ બધું પીએચડી કર્યું તો આ મેઘાણી જેવા ગીતોમાં કર્યું, તો આ કથાઓનું શું છે? તો કથાઓ માટે ઉત્તર ગુજરાતની લોકકથાઓ પણ મેં કહું મેઘાણીમાં છે તો આપણા પ્રદેશમાં પણ હોવું જોઈએ ને. તો સરસ્વતી કાંઠાના ગામો ખૂંદવાના, પાળિયા જોયા, શિલાલેખો જોયા, તામ્રપત્રો જોયા, માહિતીદાતાઓને મળ્યો અને મેં આખું બધું ભેગું કર્યું. પણ મારે ટાચણ પોથીના પાના છપાવા હતા, પણ મિત્રોએ કહ્યું કે તું ફેલ જઈશ, કોઈ વાંચશે નહીં. મેઘાણીએ કર્યું એ જ શૈલીમાં તું લખ. એટલે પાછી મેં આમ ભણ્યો તો હું જે શાસ્ત્રીય પદ્ધતિ, પણ લખ્યું તો ખરું મેં. 4 ભાગ લઈ, સરસ્વતીને કાંઠેના ભાગ 1 થી 4 છે, પણ મેં માત્ર પહેલો ભાગ જ 14 વાર્તાઓ જ મેં પ્રગટ કરી અને એ લોકોને બહુ ગમી. લોકોએ કહ્યું બીજું પણ કર, પણ મારે હવે ક્યારેય બીજો, ત્રીજો અને ચોથો ભાગ છપાવો નથી. એમાં સર્જનાત્મક શક્તિ છે મારી, મેઘાણીની શૈલીમાં જે સર્જનાત્મક શક્તિ છે એવી જ છે. એટલે મેં કહ્યું આના કરતાં તો આપણી લોકવાર્તાઓ જે કહેવાય એ જ પ્રમાણે કરવું જોઈએ. અને પછી મેં તે અટકાવી દીધું અને જેમ કહેવાય છે એમ જ મેં પછી તો આપણા ઓઠા નામનું એક પુસ્તક લખ્યું. બરાબર. બીજી વાત કે આપે કેટલીક જ્ઞાતિગત સંશોધનો પણ કર્યા છે. એની વાત એટલા માટે નથી કરતા, પણ એટલો મુદ્દો તમને પૂછીએ કે એ તમારી દ્રષ્ટિએ એમાં કઈ મર્યાદાઓ આવે? એટલે જ્ઞાતિગત સંશોધનની મર્યાદાઓની આપ વાત કરો છો? હા, જ્ઞાતિગત સંશોધનમાં કઈ મર્યાદા નડે આપણે? હવે સાહેબ, જ્ઞાતિગત સંશોધનોમાં જો તમે પરંપરા પ્રમાણે બોલો તો લોકોને કોઈ વાંધો હોતો નથી. પણ પરંપરાની વાતથી કંઈક જુદી જ વાત તમે કરો તો લોકોને તરત આઘાત લાગતો હોય છે કે આટલા વર્ષોથી આપણે અમે માનીએ છીએ અને હવે તમે આમ કહો છો, હા જુદી વાત કરો છો. એટલે એમાં લોકોના વિરોધનો પણ સામનો કરવો પડે, લોકોને વારે વારે સમજાવવા પડે અને આપણે માણસો જુદા જુદા તમને પૂછવા આવવાના અને તમે બોલવાવાળા એક જ વ્યક્તિ છો, તો તમારે પાછું વારે વારે બધાને સમજાવવાનું. એટલે સત્યનું સ્થાપન કરવું બહુ અઘરું છે. જેમ કે પાટીદારો પંજાબથી આવ્યા એવી પરંપરાગત માન્યતા, પંજાબના લેહ પ્રદેશમાંથી લેવા આવે અને કરડ પ્રદેશમાંથી કરડા આવે. પંજાબમાં કોઈ આવો લેહ કે કરડ પ્રદેશ છે ખરો? તો એ જોયું, તપાસ્યું, જાણ્યું, વિચાર્યું?
બસ કહ્યું એટલે કયા જ કર્યું. એની 52 શાખોની વાત પણ મેં હમણાં જ એક વિડીયો એ મનોમંથન ચેનલ સાથે એની વાત કરી છે. તો સબ આવું લોલે લોલ એકે કહ્યું, બીજાએ કહ્યું, લાખોએ કહ્યું, સ્વીકારાતું ગયું, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય. અને જ્યારે વાત ખુલી છે, જો મને પરમિશન આપો તો 1 મિનિટ વધારે લઈને કહી દઉં. ના, કે એટલે ઊંડાણથી વાત આપણે નથી કરવી, માત્ર મર્યાદાની વાત કરી. હવે ખાસ તો આપણો પ્રશ્ન બીજો એક એવો છે કે આપણે જે સંશોધનો કરીએ છીએ એ સંશોધનોમાં હજુ કોઈ પરિબળ ઉમેરવું હોય કે વધારે વૈજ્ઞાનિક બની શકે એવું કયું પરિબળ તમારી દ્રષ્ટિએ ઉમેરવું જોઈએ? કે ભાઈ આપણે જે સંશોધનો કરીએ છીએ એ મોટે ભાગે ચાલુ સંશોધનો છે. કારણ કે તમે પણ પીએચડીના ગાઈડ રહ્યા, હું પણ પીએચડીનો ગાઈડ રહ્યો. તો જે આપણે જે વિષયો આપીએ છીએ પીએચડીમાં, પહેલાં તો એ નક્કી છે કે ભાઈ પીએચડીના સંશોધન માટેના કેવા વિષયો હોવા જોઈએ. પહેલાં તો આવો જ કોઈ એક સેમિનાર કરી અને ગાઈડોને સમજાવવાની જરૂર છે કે ભાઈ આવા વિષયોમાં સંશોધન કરો. સંશોધન એ સર દેશ, દુનિયા અને વ્યક્તિને ઉપયોગી થાય તેવું હોવું જોઈએ. માત્ર બુદ્ધિ વિલાસ માણસનો કે 5-25 માણસોના બુદ્ધિ વિલાસ સમા પુસ્તકોનું કોઈ મૂલ્ય નથી સાહેબ. સમાજને ઉપયોગી થાય કોઈ પણ સંશોધન આખરે તો વ્યક્તિ અને સમષ્ટિ માટે હોવું જોઈએ. જીવનના રહસ્યોને ઉદ્ઘાટિત કરે તેવું સંશોધન હોવું જોઈએ. જીવનના ધરતીના પેટાળમાં એક્સરે પાડીને કહી શકે જેમ અત્યારે મશીનો, એમ તમારું સંશોધન એક્સરે પાડીને બહાર લાવે તેવું સંશોધન હોવું જોઈએ. અને આ સંશોધનો બુદ્ધિ વિલાસવાળા ન હોતા સાહેબ જ્ઞાનનો સાચા અર્થમાં પ્રકાશ અને વ્યક્તિના ઉપયોગમાં આવે, સમાજના ઉપયોગમાં આવે, સમષ્ટિના ઉપયોગમાં આવે. અને જે ઉદ્ઘાટિત નથી થયું, જે પેટાળમાં ધરબાયેલું છે એને ઉદ્ઘાટિત કરે એવા સંશોધનો હોવા જોઈએ. રહસ્યોને ખુલ્લા કરી આપે તેવા પણ એવા સંશોધનો ઓછા થાય છે. ચાલુ સંશોધનો બહુ થાય છે. અને આખું સાહેબ સંશોધનનું માળખું જ પશ્ચિમમાંથી આવ્યું છે. સંશોધનની જે આપણે પદ્ધતિઓ જોઈએ છે ભારતીય પરંપરા પ્રમાણે કઈ રીતે સંશોધન થાય એ પણ એક વિચારણીય મુદ્દો છે. ગુજરાતી સાહિત્યમાં જેમ ટૂંકી વાર્તા, નવલકથા, સોનેટ, હાઈકુ, ખંડકાવ્ય કે ઉર્મી કાવ્ય, નાટક, આ બધા જ સ્વરૂપો પશ્ચિમમાંથી. અરે એની વિવેચના એ પશ્ચિમમાંથી. લોક સાહિત્યનું સ્વરૂપ આપણું છે અને એની વિવેચના કે એના માપવાના મીટર પશ્ચિમના છે. જાની સાહેબે પહેલું આમાં કામ આપણને આપ્યું કે આ રીતે શાસ્ત્રીય સંપાદનો થાય. મેઘાણી સાહેબે જે કર્યું સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 4, સોઠી બારવટિયા, એને આપણે લોકકથાઓ કહીએ છીએ. ડાયરાઓમાં પીરસાય છે, એને આપણે લોક સાહિત્ય ગણીએ છીએ. પણ વાસ્તવમાં તો એમાં સર્જનાત્મક શક્તિ છે. અને સર્જનાત્મક શક્તિ બળી હોય એને તો આપણે ટૂંકી વાર્તાથી એકદમ નજીક હોય. અરે ખરેખર તો ટૂંકી વાર્તા જ કહી શકાય. વિષય વસ્તુ ઐતિહાસિક હોઈ શકે પણ એમાં સર્જનાત્મક શક્તિ ઘણી છે. અને એ રીતે જ આપણે ત્યાં લોકકથાઓના પુસ્તકો થયા અને અભ્યાસક્રમોમાં મુકાયા, આજે પણ મુકાય છે. અને આમાં સાચું કામ કરનારા તો હું તમને કહું, તમે વાત કરો છો માટે હું તમારું નામ દઉં એ નહીં, પણ ભગવાન દાસ, પ્રેમજી પટેલ, અમૃત પટેલ, તો આવા જ શાંતિભાઈ આચાર્ય, પેલા એક શાંતિલાલ દવે જે સૌરાષ્ટ્રના પડધરીમાં હતા અને અડાલજમાં એ પોતે ગૌશાળામાં નોકરી કરતા, અત્યારે તો દિવંગત છે, જયંતિલાલ દવે. તો આવા માણસોએ જે કામો કર્યા કે પછી પેલા વિરચન પંચાલ અને લવજી ડાભી, આ બધાના સંશોધનો એ યોગ્ય દિશામાં છે. અને આની સાથે એક પૂરક પ્રશ્ન તમને પૂછું કે આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં જે સંશોધનાત્મક આખો જે ઉપક્રમ છે એ આટલા બધા સંશોધકો દ્વારા કામ થયું છે, ગુજરાતમાં પણ થયું છે. તો એ બધામાંથી આપણે ઉત્તર ગુજરાતનું જે કામ છે એ તમારી દ્રષ્ટિએ કેવી કક્ષાનું છે એ તમે પ્રકાશ પાડો. અરે સાહેબ શું કહું કે ગુજરાતમાં લોક સાહિત્યના ક્ષેત્રે ઘણું બધું કામો થયા.
ઘણી બધી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ પણ કામ કર્યું. એમાં લોક સાહિત્યના મણકા મને સારા લાગે, હા, કારણ કે એમાં તો જુદા જુદા પ્રદેશમાંથી જુદા જુદા વ્યક્તિઓએ એમાં ગીતો લખીને મોકલે. એમની મર્યાદા હશે લખીને મોકલવાની, પણ એકંદરે ખૂબ સારું એ મણકાઓમાં કામ થયું છે. અને કેટલાક મને માત્ર તમને કહી દઉં, બહુ જૂજ કામો ગુજરાતમાં ભરમાં ગમ્યા છે. લોક સાહિત્યના ક્ષેત્રમાં કેટલીક ઠેકાણે તો લોકગીતોમાં પણ સર્જનાત્મક શક્તિ ભળી હોય ને એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. એ બધા નામ, વ્યક્તિ નામો કે ગ્રંથ નામોનો હું ઉલ્લેખ કરતો નથી અહીંયા, પણ બહુ મર્યાદિત સંખ્યામાં કામો ગુણવત્તાયુક્ત, જે જાની સાહેબે આપણને આખી લોક સાહિત્યની વિભાવના આપી કે જેમ બોલાય છે એમ લખો. શાંતિભાઈએ જે ભાષા વિજ્ઞાન નિમિત્તે હેડો વાત માંડી આપી અને બીજા સીધી વાતો ને બધી વાતો આપી, ભાષા વિજ્ઞાન નિમિત્તે જ એમને એ આર્ટ પ્રોડક્ટ છે. શાંતિભાઈનું કામ લોક સાહિત્યનું એ આર્ટ પ્રોડક્ટ છે. પણ સીધી પ્રોડક્ટવાળા કામો જે છે એમાં સૌથી સારું કામ ભગવાન દાસનું. ભગવાન દાસનું કામ કદાચ વૈશ્વિક લેવલે મૂકી શકાય એવું કામ છે. અને પદ્મશ્રી આપો તો પણ નાનો પડે એવું એમનું કામ છે, પણ એમની નોંધ જોઈએ એવી લેવાય નહીં. પ્રમાણમાં લેવાય છે એવું નથી, સાવ નથી એવું નહીં, પણ જે લોકોએ જેમ બોલાય છે એમ લખ્યું એવા ગ્રંથો મારે મન બહુ મોટું મૂલ્ય છે. લોકો જેમ બોલે છે, કે જે લોકો જેમ કથે છે, લોકો જેમ ગાય છે, કે લોકો જે રીતે એ લોક સાહિત્યને પ્રગટ કરે એ જ રીતે લખાવવું જોઈએ, તો જ એ ગ્રંથ ઉત્તમ છે. બધા ગામ, હવે તો તમને બહુ મગ ચોખા જુદા પડી ગયા હશે, હું નામો નહીં બોલું, તમારા 14 લોક કે અમી લોક. હવે એક બીજો પ્રશ્ન પૂછું કે આપણે લોક સાહિત્યની જોડે જોડે ચારણી સાહિત્યની વાત થાય છે, મેઘાણીએ પણ કરેલી. તો આ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય આ બેમાં કેવો ભેદ જણાય? બહુ સારી વાત કરી સાહેબ. મેઘાણી સાહેબે કહ્યું એટલે બ્રહ્મ વાક્ય એમ જ લોકોએ માની દીધું, પણ બરોબર છે. 1922માં આ ક્ષેત્રમાં મેઘાણીનો પ્રવેશ થયો, લોક સાહિત્યના ક્ષેત્રમાં. એ કલકત્તાથી આવીને મને મારી ધરતીનો પોકાર બોલાવે છે, મને મારી પેલી ગોધુલી સમય યાદ આવે છે, લિખિતનું આવું છું. તો મેઘાણી સાહેબે આ જે કહ્યું એ સમયે બરોબર હતું. એમને જે રીતે કામ કર્યું, એમની પણ મર્યાદાઓ હતી. મર્યાદાઓ સાથે પહેલવેલા વૈતાલિક હતા. લોક સાહિત્યનું આવડું મોટું કામ કરનારા કોઈ વ્યક્તિ જ નહોતા. ત્યારે એમને જે કામ કર્યું એ ઉત્તમ જ છે. પણ પછી જ્યારે આપણને ખબર પડી કે આપણે આ રીતે કરવું જોઈએ, તો પછી બદલી નાખવું જોઈએ. મેઘાણીએ કહ્યું માટે એમના જ ચીલે ચાલવું અને એમના જ ચીલા પ્રમાણે આપણે બધું કાર્ય કરવું એ બરોબર નથી. જ્યારે સાચું સમજાય, જો એ હોત તો એમને પણ આપણને સલાહ આપી હોત, ભાઈ હવે આ મૂકી દો ને આ કરો. બહુ ઓપન માઇન્ડેડ હતા અને એમનું નામ તો સદાકાળ ટકશે, પણ એમની મર્યાદાઓ સાથેનું જે કામ છે એ જ મર્યાદાઓને લઈને ફરી પણ આપણે ચાલ્યા કરવું. બાપાનો કૂવો ખારા પાણીનો હોય અને એ જ પીધા કરવું, એના કરતાં નવો મીઠા પાણીનો મળતો હોય તો પીવું જોઈએ. મારું આ એક તો કહેવું છે. મેઘાણી સાહેબે ચારણી સંશોધનો કર્યા અને ચારણી સંશોધનો મેઘાણી સાહેબે લોક સાહિત્યની સાથે મૂક્યા, એટલે ભાઈ આપણે મૂક્યા કરવા. તમે જુઓ, લોક સાહિત્યની તો પાયાની શરત છે કે સર્જક અજ્ઞાત હોવું જોઈએ, કર્તૃત્વ જ અજ્ઞાત હોવું જોઈએ, અસંખ્ય પાઠાંતરો હોવા જોઈએ, લોક સમાજ જીવનની છાપ હોવી જોઈએ ગીતોમાં, કથાઓમાં. શું ચારણી સાહિત્યના સંશોધકો અજ્ઞાત છે ખરા? ચારણી સાહિત્યના ની કૃતિઓના પાઠાંતરો મળે છે ખરા? ચારણી સાહિત્યમાં પ્રાચીન અવશેષો, માનસશાસ્ત્રની છાપો છે ખરી? એ વ્યક્તિએ રચેલી કૃતિઓ છે અને એની તો ભાષા પણ આપણે સમજી શકું. મર્યાદિત એક જ્ઞાતિ હતી, રાજાઓના વખાણ કરતા કવિતો, અને એમનો પ્રોફેશન હતો રાજાઓના ઠપકો આપવાનો કે રાજાઓને યોગ્ય દિશા તરફ વાળવાનો. તો એમને પ્રોફેશનના ભાગરૂપે અને પ્રશસ્તિ માટે એમને રાજકવિ તરીકે પણ સ્થાપતા. એ રાજકવિઓ હતા મોટે ભાગે,
ચારણોનું એક કામ તો બહુ ઉમદા છે, સમાજને લાલ બત્તી ધરવાનું કામ કર્યું છે, પણ એથી કરીને એને લોક સાહિત્ય કહેવું એ બરોબર નથી. એ પોપ્યુલર લિટરેચર, લોકભોગ્ય સાહિત્ય છે, લોક સાહિત્ય છે જ નહીં. આપણે જે એને લોક સાહિત્યની સાથે મૂકીએ છીએ, ઘણા વિદ્વાનો આનો કહે છે, પણ સરકારે જેને રાજ્યાશ્રય આપ્યો છે એવી સંસ્થાઓ જ આને જોડે મૂકી દે છે. ક્યાંક એમનું હિત પણ હોય આવી સંસ્થામાં સંચાલનમાં બેઠેલા કે એમની સાથે જોડાયેલા આપણા જ માણસો સાહેબ એને જોડે મૂકતા હોય તો સામાન્ય પ્રજાજનો તો પછી શું બોલવાના? આપણા જેવા પણ ખુલીને ક્યાં વાત કરી શકે છે? આપણે પણ ખુલીને તો વાત કરી શકતા નથી ભાઈ આને તમે દૂર કરો, પણ ખરેખર કરવી જોઈએ. ભાઈ ચારણી સાહિત્ય લોક સાહિત્ય છે જ નહીં, એની જોડે મૂકવું જ ના જોઈએ. અલગ છે, લોકભોગ્ય સાહિત્ય છે, લોકપ્રિય સાહિત્ય છે, એનું પણ એક આગવું મૂલ્ય છે. એ મૂલ્ય બરાબર છે, મૂલ્યબોધની દ્રષ્ટિએ બરાબર છે, પણ એને લોક સાહિત્ય જોડે નહીં મૂકવું જોઈએ. પણ આપણે બધા જો આ કંઈક રજૂઆત કરીએ અને જો એને સરકાર કે આની સાથે જોડાયેલી સંસ્થાઓ જો એને અલગ કરે તો બરાબર છે, નહીંતર તો આમને આમ ચાલ્યા જ કરવાનું. લોક સાહિત્યના અભ્યાસક્રમમાં ચારણી સાહિત્ય મુકાય, કૃતિઓ મુકાય અને એના વિશે પ્રશ્નો એ પૂછાય. એટલે વિદ્યાર્થીઓને ખોટા રસ્તે દોરીએ છે. કેટલાય સંદર્ભ ગ્રંથો સર વિદ્યાર્થીઓને ખોટા માર્ગે દોરે એવા પણ આપણે લોક સાહિત્યના અભ્યાસક્રમોમાં મૂક્યા છે સર. પણ એને કોણ દૂર કરે? કોણ કે બધા હા તમે તો હવે સિસ્ટમમાંથી બહાર આવી ગયા, આપણે અંદર હતા તો પણ નહોતા કરી શકતા, કે આમાં તો સંખ્યાબળ મહત્વનું હોય છે. બીજી એક વાત કે ડાયરામાં જે રજૂ થાય છે એ વિશે થોડીક વાત કરો, એકાદ મિનિટ. ડાયરાઓમાં લોક સાહિત્ય, લોકભોગ્ય સાહિત્ય જે રજૂ થાય છે એને લોક સાહિત્ય તો બધા કહે છે કે આ લોક સાહિત્ય છે, પણ હું નથી માનતો કે એમાં લોક સાહિત્યની કૃતિઓ વિશેષ હોય. 20-25% ક્યાંક લોક સાહિત્યની કૃતિઓ રજૂ થતી હશે, બાકી તો બીજું બોલચાલની, કોમિક, હાસ્ય કે લોકોને ગમે એવું લોકભોગ્ય સાહિત્ય રજૂ થાય છે. હવે એ તો બધા માનો કે આપણે તો અભ્યાસક્રમ ભણાવીએ છીએ લોક સાહિત્ય. તમે ને હું લોક સાહિત્યના પ્રશ્નપત્રો ભણાયા છે 2-3 વર્ષ કે 5-10 વર્ષ, એટલે આપણી સમજ થોડી ઘણી ખીલી છે. પણ ડાયરાઓમાં જે પીરસે છે મોટે ભાગે એક ચોક્કસ જાતિમાંથી જ આવતા એ લોકો હોય છે, એટલે એમની પણ મર્યાદા છે. એમની પાસે પણ આવી કોઈ સિસ્ટમ નથી કે એ સમજી શકે, નહીંતર એ પણ અટકી જાય. પણ સામાન્ય પ્રજાજનને જે ગમે છે એવું એ પીરસે છે અને લોકોને પણ ગમે છે, અને એમનું એમ આજીવિકા તરીકે મોટે ભાગે આ કલાકારોએ પોતાની આજીવિકા તરીકે સ્વીકારેલું. ક્યાંક શોખથી પણ હશે, પણ આમાં કંઈક બદલાવ લાવવો હોય બહુ અઘરી વસ્તુ. હાલના તબક્કે તો તમે ડાયરાઓમાં પીરસાય એ માત્ર શુદ્ધ લોક સાહિત્ય જ પીરસાય એવો આગ્રહ પણ નહીં રાખી શકો, એ શક્ય પણ નહીં બને. જેમ ચાલે છે એમ જ ચાલવાનું. આપણી બધાની મર્યાદાઓ છે અને મર્યાદાઓ સાથે બધાએ કામ પાર પાડવાનું, જે બને એ જોયા કરવાનું, સ્વીકાર્યા કરવાનું. હવે એક છેલ્લો પ્રશ્ન પૂછું તમને કે તમારા સમસ્ત કામમાંથી સંશોધનની દ્રષ્ટિએ તમે શ્રેષ્ઠ ગણતા હોય એવું કયું પુસ્તક આપો? હવે જો કોઈ પણ માતાને એમ પૂછો કે તારા 5-7 બાળકો છે કે 17-18 બાળકો છે, એમાંથી કયું સંતાન ઉત્તમ, તો એ તો એ કે મારા બધા સંતાનો ઉત્તમ. એ તો એમ નહીં કહેવાનું કે મારું આ જ સંતાન સારું ને આ નબળું છે, એવું તો નહીં જ કહેવાનું. તો એક તો વાત આ છે. ને બીજું મારી દ્રષ્ટિએ સબ 4-5 પુસ્તકો બહુ મૂલ્યવાન છે. અજાણતા થયેલું મોટું કામ છે. મેં જે માનો કે 1200 ગીતો રેકોર્ડ કર્યા, એમાંથી 825 ગીતો મેં પ્રગટ કરી દીધા. જો કંકુ રેવાયું માં 147 લોકગીતો મૂક્યા, એનું વર્ગીકરણ છે પાછું, કુટુંબ ચિત્રોવાળા ગીતો ને એમાં પણ 7-8 ભાગો. અલંકારના ઓરતા તો એમાં પણ પાછા વિભાગો. તો આમ વિભાગીકરણ કરીને 147 ગીતો કંકુ રેવાયુંમાં મૂક્યા. હું તો ઢોલે રમુમાં બધા જ જે મને ગીતો મળ્યા જે મેં સંપાદન કર્યું એમાંથી રાસડાઓ એટલે કથા ગીતો ને મેં અલગ કર્યા. સમાજ જીવનને લગતા કથા ગીતો, કલ્પનાત્મક રાસડાઓ
પૌરાણિક રાસડાઓ, દંતકથાત્મક રાસડાઓ, ઐતિહાસિક રાસડાઓ, સમાજ જીવનને લગતા રાસડાઓ, આમ મેં રાસડાઓને વિભાજિત કરીને મૂક્યા 117 રાસડાઓ. એમાં આરંભે લોકાખ્યાન એવો વિભાગ પાડ્યો કે આપણે ગુજરાતમાં માણભટ્ટોની એક પરંપરા હતી અને ગામે ગામ ફરીને માણ ઉપર સારે 10 આંગળી વેટ કરીને ખખડાવતા ગાતા. તો એવા જ આખ્યાનો લોક પરંપરામાં હતા. તો લોક પરંપરાના આખ્યાનો છે એવું મેં વહેલું એમાં મૂક્યું કે ભાઈ આ 7 જે મને મળ્યા છે એ આખ્યાનો છે લોકોના. 2 દિવસ સુધી સ્ત્રીઓ ગાતી હોય, એક દિવસ આખી રાત એક આખ્યાન ચાલુ કરે તો ચાલ્યા કરે, 4-5 કલાક ચાલ્યા કરે. જુદા જુદા એમાં ઢાળ પલટાઓ આવતા. એક જ ઢાળમાં આખ્યાન ના ગાતી સ્ત્રીઓ, જાત જાતના 7 તાલી આવે, 5 તાલી આવે, 3 તાલી આવે, એવી રીતે ગાતી. રાસડાઓમાં થોડીક સમય ઊભા રહીને ગાય અને પાછી ગાવાનું શરૂ કરે. તો એ મને થોડું અલગ લાગ્યું એટલે મેં એને આખ્યાનના વિભાગમાં મૂક્યું અને પછી બીજા રાસડાઓ મૂક્યા. એ પુસ્તક સાહેબ સ્કોટલેન્ડમાં 1765માં બિશપ પર્સીએ સ્કોટલેન્ડમાં રિલિક્વી ઓફ એશિયન્ટ ઇંગ્લિશ પોએટ્રી નામે એને એક રાસડા સંગ્રહ પ્રગટ કર્યો. તો એ પ્રકારનું કામ. અને મને મેં જ્યારે ગોવર્ધન શર્મા ગાંધીનગરથી એક મને પત્ર લખ્યો કે આ બિશપ પર્સીએ કામ કર્યું એના પછીનું તમારું આ વૈશ્વિક લેવલનું બીજું કામ. એટલે મને આશ્ચર્ય થયું. મેં એમને પૂછ્યું પછી કે તમે આ સાચું કે સાહેબ મારો અભ્યાસ છે, હું કહું છું. તો આવું એક અજાણતા થયેલું કામ એ રાસડા સંગ્રહ છે અને એને જે તે સમયે અકાદમીનું બીજું પારિતોષિક મળેલું. એ એક પુસ્તક થોડું વિશિષ્ટ મને લાગ્યું આ બે વાચકોના કહેવા પ્રમાણે પણ. અને બીજું એક મેં ચંપાની કળીઓમાં કસ્તુરી લોકગીત સ્વરૂપ અને પ્રકારો વિશેનું એક પુસ્તક લખેલું. તો નરોત્તમ પલાણી સાહેબ પોરબંદરથી એ વાંચીને મને પત્ર લખ્યો કે પુષ્કરભાઈએ જે લોકવાર્તા નામનું પુસ્તક લખ્યું એ લોકકથા સ્વરૂપ વિશેનું પહેલું પુસ્તક હતું ગુજરાતનું. અને તમારું આ ચંપાની કળીઓમાં કસ્તુરી લોકગીત સ્વરૂપ વિશેની સીધી ચર્ચા કરતું આ પહેલું પુસ્તક. એ પત્ર પણ મારી પાસે છે અત્યારે, મેં ફેસબુક ઉપર એ પત્ર મૂક્યો પણ છે. તો એ પુસ્તક પણ એટલું જ લોકોને ગમ્યું, વિદ્વાનોમાં ચર્ચાયું કે લોકગીત સ્વરૂપ વિશેની પહેલું પુસ્તક તમે આપ્યું એ જ બહુ મોટી વસ્તુ છે. તો એક બીજું પુસ્તક એ રહ્યું. ત્રીજું એક પુસ્તક હતું આપણા ઓઠા. એક વખતે યુનિવર્સિટી જ્ઞાન નિર્માણ બોર્ડના ચેરમેન મારી કોલેજમાં કોઈ કાર્યક્રમમાં આવ્યા. મેં એમને 1-2 ઓઠા કહે ઓફિસમાં બેઠીને ચર્ચા થતા કે આવા તમને કેટલા, અમે આવા તો 40-50 તો મને કંઠસ્થ છે, મેં આવા ભેગા કર્યા છે. તો એ કે હા, તો કે તમે અમને આવું એક પુસ્તક કરી આપ્યું. એટલે પછી તો એમને એ પુસ્તક યુનિવર્સિટી જ્ઞાન નિર્માણ બોર્ડે છાપ્યું ઓઠાઓનું. અને ગુજરાતનું ઓઠા સ્વરૂપનું એ પહેલું પુસ્તક. ગુજરાતી લોક સાહિત્યમાં ઓઠાના વિશે કોઈએ આવું કામ કરેલું નહીં. 2001ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે એને પછી પારિતોષિક પણ મળેલું. તો એમાં મેં 118 જેટલા ઓઠાઓ મૂક્યા છે. તો એ પુસ્તક મને સૌથી વિશેષ ગમ્યું. અને બીજું મેં મેદીલાલ ગુલાલ નામે ઉત્તર ગુજરાતના લોકગીતોનું એક પુસ્તક કરેલું છે. એમાં 180 લોકગીતો મૂકેલા છે. પછી એક કરેલું છે જમરખ દીવડો ઉત્તર ગુજરાતના લગ્ન ગીતો વિશે. તો એમાં પણ 197 જેટલા લોકગીતો મુકાયેલા છે. અને પછી છેલ્લે એક કર્યું આપણો ઉપેક્ષિત વારસો. એમાં કોષ ઉપર સવારે જે ખેડૂતો રામ ગાતા વેલા પરોડીએ લઈને કોષ જોડે કૂવામાં અને પછી રામ ગાતા. જુદા જુદા 5-10 ખેતરવાએ કે 2-3 ખેતરવાએ આવા રામ ગવાતા. તો એ રામ ગીતો પણ એમાં મૂક્યા. સલોકા લગ્નનો વરઘોડો નીકળે એટલે મારા ગામમાં સલોકા ગવાતા. એક પહેલો ગોવાબાના પહેલે આવીને ગાંજો મસાલ લઈને ઉભો અને અમારા અંબારંભા એ સલોકા ગાતા. તો એમની પાસેથી મેળવેલા સલોકા મેં એ પુસ્તકમાં મૂક્યા છે. ફટાણા મૂક્યા છે, બાળ જોડકના મૂક્યા છે. એમ કરીને 200 કંઈક 95 જેટલા ગીતો એ પુસ્તકમાં આપણા ઉપેક્ષિત વારસામાં મેં મૂક્યા છે. મરસિયા પણ મૂક્યા છે જે સ્ત્રીઓ ગાતી એ. તો આવા કેટલાક વિશેષ પુસ્તકો પણ મેં કર્યા છે.
કે જેના વિશે કામ થયું નહોતું ગુજરાતમાં વહેલું આ દિશામાં કામ થયા હોય એવા આ માઇલસ્ટોન્સમાં પુસ્તકો છે. આમ તો બધા જ પુસ્તકો મને ગમે છે. રાજમાતા મિનળ દેવી વિશે પણ મેં કામ કર્યું. ઉત્તર ગુજરાત સાહેબ એ અદ્ભુત પ્રદેશ છે. સરસ્વતી ઘાટીની સભ્યતાનો પ્રદેશ. ભલે આપણે ભણવામાં ભણ્યા હોય કે ભારત મુલક એ સિંધુ ઘાટીની સભ્યતાનો દેશ, પણ ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદી વૈદિક મેં એક વખત કોલેજમાં ગ્રંથાલયમાં ફરતા ઋગ્વેદ ઉપર મારી નજર પડેલી. લાવીને વાંચતા મને ખબર પડી કે ભાઈ આ જે ઉપાસના પદ્ધતિ છે ઉષા દેવીની ઉપાસના, ધનધાન્યની દેવીની ઉપાસના છે. તો 184 ઋચાઓ ખેતીની દેવીની ઉપાસના. હે માં ઉષા તું અમને ધનધાન ભરેલા ગાડા આપ. હે માં ઉષા તું અમારી રગોમાં અન્નરસને વહાવ. હે માં ઉષા તું અમને પ્રેરણા કરવાની શક્તિ આપ. તો આ ઉષા દેવીની ઉપાસનાની 184 ઋચાઓ મેં લખી. અને મારા ગામમાં જે પલ્લી થતી, બાળપણથી જે હું પલ્લીમાં ભાગ લેતો, સબ એ પલ્લીઓ મેં જોયેલી. પછી મને ગામ ફરીને પછી મેં ફરી એ પલ્લીઓનો અભ્યાસ કર્યો. ત્યારે ખબર પડી કે આ જે પલ્લીઓ ભરાય છે ઉત્તર ગુજરાત, એ તો ઉષા દેવીની ઉપાસના છે. અને પછી તો જે ઋગ્વેદમાં ઇન્દ્રની ઋચાઓ સાહેબ તમને કહું 40% થી 45% ઋચાઓ આખા વેદના 5 ભાગો મેં બહુ વિગતે જોયા. તો એ ઈવડીમાં એટલી બધી ઋચાઓ છે ઇન્દ્રની. તો એ ઋચાઓ વાંચી અને પછી મને ખબર પડી કે આ જે ઇન્દ્રની ઉપાસના પદ્ધતિ છે, આપણે ગામે જે સુગંધ ભરીએ છીએ વરસાદના વર્તારા જોવા માટે, કેવો પાકશે અને કેવું ધાન્ય થશે, કેવું વરસ રહેશે, તો એના સુકન જોવાતા. તો એ સુકન જોવા હું જતો બાળપણથી. તો પછી મને એમ થયું કે આ તો આ ઇન્દ્રની ઉપાસના નથી. તો ખરેખર મોટપણે જ્યારે આટો મારી આવ્યો ત્યારે એક ગામે તો વાણીઓ ઇન્દ્રના વેશમાં જ સુકન જોવા જાય છે, ઈઠોરમાં ગણપતિના સુકનમાં. અને આપે વાત કરી કેટલાક ગામોમાં તો હાથિયા પણ નીકળે છે, ઇન્દ્રનું વાહન હાથીઓ. અને આ બધાનું એક મેં પુસ્તક કર્યું, સુકન વૈદિક ઇન્દ્ર પૂજાના મહોત્સવ. એ હજુ મારા હાથમાં નથી આવ્યું, છપાઈ ગયું છે એમ પ્રકાશક કહે છે, પણ હજુ આવ્યું નથી. તો આ પણ મારી દ્રષ્ટિએ એક મોટું મૂલ્યવાન કામ છે. અને જે મેં કહ્યું કે ઉષા દેવીની ઉપાસના, જે પાટીદારો જે આ પલ્લીઓ કરે છે અને ઇન્દ્રની ઉપાસનાના જે સુકન જોવે છે, એના વિશે મેં સાહેબ વેદકાળથી માં ઉમિયાની પૂજા નામનું એક પુસ્તક લખેલું. સાહેબ એ પુસ્તક પણ મારી દ્રષ્ટિએ, આવા તો મેં કેટલા પુસ્તકોને હું આ ક્ષણે યાદ કરું. આપે મારી જે જૂની સ્મૃતિઓ છે એને યાદ કરાવી. મેં પણ આવું એક કામ કર્યું છે એવું યાદ કરાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર આ ક્ષણે સાહેબ. કે આભાર અમૃતભાઈ. અને હવે આટલે આપણી મુલાકાત પૂરી કરીએ છીએ. અને આપે જે સહકાર આપ્યો એ બદલ આપનો ફરીથી આભાર માનું. અસ્તુ.